સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા. ધડાધડ સસ્તું થયું સોનું. ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. રશિયા યુક્રેન યુદ્ધમાંથી આવ્યા છે મોટા સમાચાર. રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવા માટે ટ્રમ્પે ભારતને નાખ્યું છે વચ્ચે. તો શું છે મામલો અને કેટલા રહ્યા ગુજરાતના શહેરોમાં આજે સોના ચાંદીના ભાવ, તેની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. મિત્રો, થોડા દિવસ પહેલા ટ્રમ્પે જે ભારત ઉપર 50% ટેરિફ નાખવાનું એલાન કર્યું તે મામલે હવે મોટો ખુલાસો થયો છે. ખુદ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ જાહેરાત કરી કે ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવા માટે, રશિયા ઉપર, પુતિન ઉપર દબાણ વધારવા માટે ભારત ઉપર આ ટેરિફ નાખ્યા છે. જો ભારતને રશિયામાંથી તેલ ખરીદતું અટકાવી દેવાય તો ટ્રમ્પ રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે રાજી થઈ જાય તે આશયથી ભારત ઉપર ટેરિફ નાખવામાં આવ્યા છે. અને આ બાજુ ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ ગઈકાલે ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે પણ મુલાકાત થઈને આ મુલાકાત બાદ બંને સંયુક્ત નિવેદન આપતા કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધનો અંત નજીકમાં છે. હજુ કોઈ ડીલ નથી થઈ, પરંતુ હાલ પોઝિટિવ બેઠકો ચાલી રહી છે, જેને લઈને સમગ્ર દુનિયાને અત્યારે આશા બંધાઈ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ નજીકના દિવસોમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ અગત્યનું નિવેદન આપતા કહ્યું કે તે રશિયાના પ્રમુખ પુતિન સાથે મિટિંગ કરવા માટે તૈયાર છે. જો આ મિટિંગ થાય તો તેમાં સમાધાન નીકળી શકે અને રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ. શેરબજારની વાત કરીએ તો આજે લાલ નિશાન સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં ફરીથી તેજી જોવા મળી. સેન્સેક્સ બપોરે 2:31 220 પોઈન્ટ અને નિફ્ટી 67 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ચાંદીના ભાવના એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહથી ધીમી પણ મક્કમ ગતિથી ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર. આંતરરાષ્ટ્રીય ચાંદી 3.81% જેટલી સસ્તી થઈ ગઈ છે અને જે ગત સપ્તાહની શરૂઆતમાં 14 ઓગસ્ટે $38.60 સુધી બોલાઈ ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદી ગબડી અને આજે $37 જેટલી નીચી સપાટીએ ઉતરી ગઈ છે. છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 24 કલાકની અંદર ચાંદીના ભાવમાં $1 જેટલો માતબર ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $37.43 અને નીચામાં $36.96 સુધી જોવા મળી છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $37, 1 કિલો 98.2 ચાંદી ચોરસા $1,11,600, 1 કિલો 999 ચાંદી $1,13,700, 999 જીએસટી ચાંદી $1,13,860 અને ચાંદી MCX $1,10,400 ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં પ્રતિ કિલોએ $1,800 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. સસ્તી થઈ છે ચાંદી. ચાંદીના MCX ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,11,084 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. 1,11,508 ટાર્ગેટ અને સેલ કોલ માટે 1,10,268 નીચે એન્ટ્રી. 1,09,847 1,09,297 ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈ રહ્યા છો તમે. એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં 1.10% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. સતત સોનું એક નરમાઈ બતાવી રહ્યું છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. $3350 સપાટીએથી ગબડી અને એક તબક્કે $3310 સુધી બોલાઈ ગયા આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3327 અને નીચામાં $3311 જોવા મળી. સોનાના ભાવમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેના પાછળનું સૌથી મોટું કારણ અમેરિકન જેક્સન હોલ મિટિંગ જે ફેડની અત્યારે ચાલી રહી છે ને તેમાં ફેડ તેના આગામી વ્યાજદર નીતિ મામલે સંકેતો આપશે. આ સંકેતો આપતા પહેલા એક સસ્પેન્સ ઊભું થઈ ગયું છે કે ફેડ વ્યાજદર ઘટાડશે કે નહીં ઘટાડે, તેને લઈને સોનું અત્યારે દબાણ અનુભવી રહ્યું છે. અને તે સિવાય રશિયા યુક્રેન યુદ્ધ મામલે જે કાંઈ બેઠકો મિટિંગ અત્યારે ચાલી રહી છે અને એક સારું પોઝિટિવ રિઝલ્ટ આવવાના સંકેતો મળી રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે તેવા જે સંકેતો સમાચારો મળ્યા તેને લઈને પણ સોનામાં દબાણ અનુભવી રહ્યું છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ ₹1,730, 22 કેરેટ સોનું ₹92,330, 24 કેરેટ વિથ જીએસટી સોનું ₹1,01,750 ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના વિથ જીએસટી ભાવમાં
2 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 1100 અને પ્રતિ 100 ગ્રામે 11,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. સસ્તું થયું છે સોનું. આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. અને આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.